तेरा घरी ज्ञान नमोता है जाते भये अरहंता हरि मंगल करियो महान ग्रंथ करण के काम जाते मिले समाज सौ पामे निज परिराम सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु। पंडित शिरोमणि पुडरमल जी कृत श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से પાછળના દિવસમાં અથવા ગયા રવિવારે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકની મથાળાની ચર્ચા કરી. મહત્વપૂર્ણ બિંદુ એ રહ્યું પ્રકાશક યાને બતાવનાર બનાવનાર નહીં, પણ જીવ જ્યારે મોક્ષ માર્ગને જોવે અર્થાત અનુસરે અથવા પરિણમે ત્યારે શ્રી ગુરુએ મોક્ષ માર્ગ બતાવ્યો એમ કહેવાય. કુલ મળીને ઉપાદાન પર દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. જીવ સ્વયં જ્યારે મોક્ષ માર્ગમાં ચાલે, જીવ સ્વયં પોતાના આત્માના આશ્રયપણે મોક્ષ માર્ગ પ્રગટ કરે ત્યારે મોક્ષ માર્ગ આચાર્ય બતાવ્યો એટલો આરોપ ત્યાં આવે છે. મોક્ષ માર્ગ શબ્દ વ્યુત્પત્તિમાં મોક્ષનો અર્થ સુખ કર્યું, પૂર્ણ સુખ કર્યું. પૂર્ણ સુખ અને પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ. રત્નત્રયની ઉત્પત્તિ મોક્ષ માર્ગ છે. રત્નત્રયની પૂર્ણતા મોક્ષ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર્ય, શ્રદ્ધાનું સમ્યક થવું, જ્ઞાનમાં સસંવેદનપણે આત્માનું રહેવું, શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જે પ્રતીતિમાં આવેલા શુદ્ધાત્મામાં ઉપયોગનું લીન થવું તેનું નામ ચારિત્ર્ય છે. આ રીતે રત્નત્રયની ઉત્પત્તિ થયા પશ્ચાત વિશેષ રીતે ગ્રસ્ત દશામાં ઉદાસીન થઈને ઉપયોગ આત્મામાં લીન થતા મુનિપણું આવે છે અને પ્રચુર સ્વસંવેદન પશ્ચાત ઉપયોગ શ્રેણી તુલ્ય થઈ જાય છે અને અર્હંતપણું પ્રાપ્ત થઈ જાય છે. પૂરી પરમાત્માની ઇસ આત્માની આ પૂરી પરમાત્મા યાત્રા એનું નામ છે મોક્ષ માર્ગ અને યાત્રાનું જે ફલ છે એનું નામ છે મોક્ષ. એક પ્રકારથી મોક્ષમાં સુખ શબ્દ પડેલું છે. એનું ભાવવાસન એના હૃદયમાં સુખ છે. એના હાર્દ શું છે? શબ્દમાં સુખ છે. તે સુખ મુક્ત થવું, શાના આશ્રય? મુક્ત સ્વરૂપના આશ્રય. બસ ત્યાં જ મોક્ષ છે, ત્યાં જ મોક્ષ માર્ગ છે. ક્યાંય મોક્ષ માર્ગ શોધવાનો નથી. એવો શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં એના જે ગ્રંથકર્તાનું જે મંગલાચરણ છે એમાં બે મંગલાચરણ છે. એક તો ગ્રંથકર્તાનું મંગલાચરણ છે અને તત્પશ્ચાત ગ્રંથ માટે મંગલાચરણ છે. હે ને? ગ્રંથકર્તાનું મંગલાચરણ તો આપણે હમણાં બોલ્યું પણ ખરું. અને એના પછી ગ્રંથનું જે મંગલાચરણ છે એમાં પંચપરમેષ્ટિઓને યાદ કર્યા છે અને તેનું જે સ્વરૂપ છે પંચપરમેષ્ટિઓના સ્વરૂપનું ચિંતન લગભગ 6-7 પાના સુધી અહીંયા પંડિતજીએ કરાવ્યું છે. મંગલાચરણની વાત કરું એમાં એના પહેલા સ્તુતિના નામે કંઈક છંદ પણ અહીંયા કહ્યા. એ સ્તુતિ અપેક્ષા જે છંદ કહ્યા એમાં પણ મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે. અને બીજું, જેને મોક્ષ માર્ગ પ્રગટ કરવું છે અર્થાત જેને આત્માનું કલ્યાણ કરવું છે, ગ્રસ્ત દિશામાં બહારની અનેક પ્રકારની અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિઓની વચ્ચે પરિણામોમાં રાગાદી ભાવોની વચ્ચે રહીને પણ શુદ્ધાત્મા જોવાની જો કલા પ્રાપ્ત કરવી હોય, સુખી થવું હોય,
બહારની સ્થિતિઓથી દૃષ્ટિ દૂર કરવી હોય તો જે ત્રણેય કાળ જે સ્થિર છે એવા પદાર્થનું જ્ઞાન અર્થાત પ્રતીતિ કરતા મોક્ષ પ્રગટ થાય છે. અને તેને કહેવા વાળો આ ગ્રંથ મોક્ષમાર્ગ પ્રકાશક છે. લખ્યું ને, શાશ્વત નિજાત્મ તત્વ યથાર્થ સમજવાની. જો શાશ્વત સુખને સમજવું હોય, શાશ્વત સુખને પ્રાપ્ત કરવું હોય, સ્વાધીનપણું પ્રાપ્ત કરવું હોય, સંસારની અંદર રહીને પણ જીવવાની કલા અગર પ્રાપ્ત કરવી હોય, પર્યાયની અંદર સંસારને ખતમ કરવું હોય તો એકમાત્ર આ મોક્ષ માર્ગ પ્રકાશક અહીંયા કહ્યું કે એમાં હું એની વિશેષ ચર્ચા કરીશ. લખ્યું ને, મોક્ષ માર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સમુદાય છે. એના માટે આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે એ શ્રેષ્ઠ છે. એમાં એ કહેવા વાળું શાસ્ત્ર છે. પંડિતજી આને શાસ્ત્ર કહે છે, ગ્રંથ કહે છે. ઘણા શાસ્ત્રોનો નિચોડ આ શાસ્ત્રમાં હોવાના કારણે મહાન શાસ્ત્ર છે. અનાદિનું દુઃખ જાય, આત્મસિદ્ધિ સદ થાય. એકમાત્ર અનાદિનું દુઃખ હે ને, દુઃખ દૂર કરે અને આત્મસિદ્ધિ થાય, આત્માની રુદ્ધિઓ જાગે, આત્મામાં રુદ્ધિઓ પ્રગટ થાય, સમ્યક દર્શન આદિ એવી રુદ્ધિ પ્રગટ થાય કે જે એવી ઔષધિ પ્રાપ્ત થાય કે મોહરાગ રૂપી જે પર્યાયની અંદર રોગ છે એ રુદ્ધિઓ દ્વારા, એ ઔષધિ દ્વારા એ રોગનો ઉપાય થાય. એવી જાતિની આ ગ્રંથ છે. આશ્રવ રોકાય. શું કહ્યું? મોહરાગ દ્વેષ રોકાય. રોકાય નો અર્થ શું? ઉત્પન્ન જ ન થાય, નવા ન આવે. આત્માને વરવાથી, નાસ્તિથી મોહરાગ દ્વેષ રોકાય, અસ્થિથી આત્માને વરવું, એવો સંવર ભાવ કેમ વરે એનું સ્વરૂપ બતાવતાની સાથે આ સંઘી પંચેન્દ્રિય જીવ, બુદ્ધિશાળી જીવ, ક્યાં વરવું, ક્યાં અનુસરવું, ક્યાં આદરવું એવો વિશેષ ખ્યાલ આવતા ઉપયોગ ત્યાં આત્મશરણ થાય છે, આત્મગત થાય છે. તો શું થાય છે? સંવરને પ્રાપ્ત થાય છે, સંવર ભાવ પ્રાપ્ત થાય છે. આ પહેલા સ્તુતિ કહી ને, મંગલાચરણ પહેલા ગ્રંથનો મહિમા કરે છે કે કેવી આ જે મંગલાચરણ જે ગ્રંથનો અમે કરવાના છીએ અથવા તો જે ગ્રંથ અમે રચવાના છીએ એ ગ્રંથથી અમને શું વિષય મળવાનો છે, શું પ્રયોજન સિદ્ધ થવાનું છે. તો કે એના નિમિત્તથી, એમાં જાણવીને જાણવાથી, એને જાણીને આત્મા એ રીતે અનુભવવાથી સુખની પ્રાપ્તિ થશે. એમ અહીંયા કહ્યું. એ પ્રકારે ત્યાં પણ નમસ્કારનો વ્યવહાર બતાવ્યો. ત્યાર પછી ગ્રંથ કરતાનું મંગલાચરણ મુખ્ય ગજબનું મંગલાચરણ છે. મંગલાચરણમાં પંચપરમિષ્ટિઓને યાદ કરવાની મુખ્યતા હોવા છતાં પંચપરમિષ્ટિઓ પણ કેવી રીતે બન્યા ગુણાનું વાદન છે. એક પ્રકારથી નિશ્ચય પરિણતિ, નિશ્ચય રૂપ આ મંગલાચરણ છે. સમજ્યું? એક એક કથન આનું જબરજસ્ત છે કે આપણે સીધું અર્યંતોને નમસ્કાર હોય, સિદ્ધોને નમસ્કાર હોય, પરંતુ જે અર્યંતો સિદ્ધોએ જેને નમસ્કાર કર્યા છે, જેને વર્યા છે ને જેના દ્વારા પરમપદની પ્રાપ્તિ થઈ છે એવા વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર. અર્થાત તો મંગલાચરણનું મંગલાચરણ હે ને, એ જે મંગલાચરણ છે એ પવિત્રતા જેને પ્રાપ્ત કરી છે પદમાં, એમને પવિત્રતા શાના આધારે પ્રાપ્ત કરી? અર્થાત તો એવું શું કાર્ય કર્યું કે જેથી જેની પરિણતિ મહાન થઈ, જેની પરિણતિ ધ્રુવ થઈ, જેની પરિણતિ અનાદિ અનંત સુખને પ્રાપ્ત થઈ. અનાદિ અનંત જેવું દ્રવ્ય છે એવું સદસ્ય અનંતકાળની સિદ્ધ પરિણતિ પ્રાપ્ત થઈ. એવું શું કારણ છે અથવા એનું શું પ્રોસેસ છે એની ચર્ચામાં કરી. મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન છે ને, શાને યાદ કરવી? અહીંયા વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા. સમજો, વિતરાગ વિજ્ઞાન એટલે શું? વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર એટલે શું? બે વાતની વિશેષતામાં આપણે સમજવી છે હે ને. બહુ ધીરજથી પેશન્સથી આપણે સમજીશું. બની શકે કે એકાદ અધિકારની અંદર ઘણા અધિકારની ચર્ચા થઈ જશે હે ને. એટલે અહીંયા જે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે, જે મંગલ છે, પાપને ઘાળવા વાળું છે, પવિત્રતાને લાવવા વાળું છે, સુખને આવવા વાળું છે, એવું જે વિતરાગ વિજ્ઞાન લક્ષણ છે મોક્ષ માર્ગનું, અર્થાત તો સ્વયં મંગલમય છે અને મંગલને કરાવનારું છે, એવું જે વિતરાગ વિજ્ઞાનને, જે વિતરાગ વિજ્ઞાનથી અરિહંત આદિ પદ પ્રાપ્ત થાય છે, સુખપ્રદ પ્રાપ્ત થાય છે. વિશ્વની અંદર કોઈ શરણ લાયક પદ હોય, વિશ્વની અંદર કોઈની પાસે પોતાના દુઃખ લઈને જવાની વાત હોય બહારમાં,
તો એકમાત્ર પંચપરમેષ્ટિ છે, કેમ કે સ્વયં સુખી છે, સ્વયં નિરપેક્ષ છે, સ્વયં અયાચક છે, સ્વયં મહાન છે, નિર્ગ્રંથ છે. એવા જે આપણા પંચપરમેષ્ટિ છે, એ પંચપરમેષ્ટિ શાના આધારે પ્રાપ્ત થયા, કઈ રીતે પદ પ્રાપ્ત થયું, તો કે વિતરાગ વિજ્ઞાન. તો એ વિતરાગ વિજ્ઞાન સ્વયં મંગલમય છે, મંગલ કરાવનારું છે. મંગલમય અભેદ વિવક્ષા છે, મંગલ કરાવનાર ભેદ વિવક્ષા છે. બરાબર છે. હવે વિષયમાં પ્રવેશ કરીશું, એના વિષયમાં કે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા છે મંગલાચરણમાં. વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે થાય, એક. અને વિતરાગ વિજ્ઞાન શું છે? આનંદભાઈ ખ્યાલ આવે છે જયેશભાઈ કે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરવાની કોઈ વાર વિચાર કરો કે આપણે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરીએ, મંદિરમાં જઈને વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરીએ, તો એ પહેલા વિતરાગ વિજ્ઞાન શું છે? વિતરાગ વિજ્ઞાન એ કેવલ જ્ઞાનની પર્યાય સ્વરૂપ છે. કેવલ જ્ઞાન કહું, વિતરાગ વિજ્ઞાન કહું. વિતરાગતામાં શું ગર્ભિત છે અને વિજ્ઞાનમાં શું ગર્ભિત છે? કુલ મળીને અહીંયા વિતરાગ વિજ્ઞાનમાં રત્નત્રય અને રત્નત્રયની પૂર્ણતાને નમસ્કાર કર્યા છે. હે ને? વિજ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, અને સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધા વગર હોતું નથી. એટલે વિજ્ઞાન નામના શબ્દમાં સમ્યક શ્રદ્ધા ગર્ભિત છે. સમજો કે પ્રોસેસ છે આ વિતરાગ વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મસન્મુખ જ્ઞાન. એ સમ્યક જ્ઞાન, કેવલ જ્ઞાન, સમ્યક જ્ઞાન, મતિશ્રુત અવધિ મન પર્યાય, સમ્યક શ્રદ્ધા થતા પાંચો જ્ઞાન સમ્યક થાય છે. જેની શ્રદ્ધા સમ્યક છે તેનું જ્ઞાન પણ સમ્યક હોય છે. શ્રદ્ધા સમ્યક ન હોય તો જ્ઞાન ભલે આગમ અનુકૂળ ચિંતન કહે, આગમ પ્રમાણે બોલે, તે પ્રમાણે જાણે, પરંતુ તેનું સાર, તે સંબંધી તેનો જે ઉદ્દેશ છે એને પ્રાપ્ત ન કરે તો તે જ્ઞાન શબ્દ સુધી સીમિત છે, વિચાર સુધી સીમિત છે, ચિંતન સુધી સીમિત છે, ફલદાયી નથી. યદ્યપિ એ વિકલ્પ હોવાના કારણે બંધરૂપ છે. એટલે સમજવું પરલક્ષી જ્ઞાન કહ્યું. હમણાં આવ્યું ને ઇન્દ્રિય જ્ઞાન, બહુ સરસ. ઇન્દ્રિય જ્ઞાન છે અર્થાત તો ભગવાન પણ ઇન્દ્રિયનો વિષય છે. એને આપણે લઈશું, બહુ વિસ્તાર ચર્ચા આવશે કે ઇન્દ્રિય જ્ઞાનમાં પણ નિમિત્ત બને છે અને ભોગમાં પણ નિમિત્ત બને છે. આત્માનો પરિચય કરવામાં ઇન્દ્રિય ક્યારે પણ નિમિત્ત બનતું નથી. है ना? એટલે પાંચ ઇન્દ્રિય મેં जिनका व्यापार नहीं, એવો આ મુનિરાજ. પાંચ ઇન્દ્રિયો હોવા છતાં એનો વ્યાપાર જોવા મળતું નથી, લક્ષ્ય જોવા મળતું નથી, ચશ્મા પહેરતા નથી. કેમ કે ચશ્મા અને આંખથી આત્માની પ્રાપ્તિ થતી નથી, તેનાથી પૂદગલ વિષય બને છે. અમૂર્તિક આત્મા જે છે એનો વિષય બનતું નથી. એ રીતે આજે બહુ સરસ સરસ ચર્ચા આવી. તો અહીંયા શું કહે છે કે વિતરાગ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. તો અહીંયા કોઈ કહે કે સમ્યક દર્શન કેમ લખ્યું નથી? તો વિજ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પૂર્વક જ હોય, એટલે એમાં ગર્ભિત છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન આવી ગયું. જ્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, વસ્તુની સાચી સમજ, ઉપયોગને ક્યાં સ્થિર થવું, ઉપયોગને શાસ્ત્ર વિષય મળતો નથી ત્યાં સુધી ઉપયોગ સ્થિર થતો નથી. ખ્યાલ આવે કે નહીં? ઉપયોગને જો વિષય ન મળે, ઉપયોગને જે વિષય મળે, મિથ્યા વિષય મળે તો ઉપયોગ ત્યાં નાચે. ઉપયોગને જો સમ્યક વિષય મળે તો ઉપયોગ ત્યાં નાચે. તો ઉપયોગને જયારે સમ્યક વિષય મળે, જ્ઞાન વેપાર, જ્ઞાન દર્શનના વેપારને શ્રદ્ધાના બલ પર જયારે એને પ્રતીક રૂપે એને વિષય મળ્યો તો ઉપયોગ ત્યાં સ્થિર થયો. એ સ્થિર થયો, એ શરૂઆત થઈ તે રત્નત્રય, અને ઉપયોગ ત્યાં વિશેષ પ્રચુર સ્થિર થયો, એનું નામ રત્નત્રય રૂપ મહાવ્રતાદિ રૂપ જીવન. અને ઉપયોગ પરમનન્ટ સ્થિર થઈ ગયો ત્યાં અર્યંતાદિ. એ રીતે વિતરાગ વિજ્ઞાન. હવે વિતરાગ વિજ્ઞાનને અહીંયા કેવલ જ્ઞાન કેમ કહ્યું? વિતરાગ વિજ્ઞાન એટલે કેવલ જ્ઞાન સ્વરૂપ. જ્યાં વિતરાગતા ઉત્પન્ન થાય છે, પહેલા વિતરાગતા પૂર્ણ થાય કે જ્ઞાન પૂર્ણ થાય? બતાવો જીતુભાઈ, પહેલા જ્ઞાન પૂર્ણ થાય કે પહેલા વિતરાગતા પૂર્ણ થાય? પહેલા ચારિત્ર ગુણની પૂર્ણતા થાય કે પહેલા જ્ઞાનની પૂર્ણતા થાય? એને પહેલા ચારિત્ર ગુણની પૂર્ણ, 12મા ગુણસ્થાનને ચારિત્ર ગુણની પૂર્ણતા થાય છે, સમસ્ત મોહનો નાશ થાય છે, અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો ગજબ છે, પહેલા વિતરાગતા થાય પછી કેવલ જ્ઞાન થાય. તો કેવલ જ્ઞાન થવામાં વિતરાગતા નિમિત્ત કારણ છે. અચ્છા, ત્રણેય ગુણોની શુદ્ધિની ઉત્પત્તિ ક્યારે થાય? અનાદિ મિથ્યા દૃષ્ટિની જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની શુદ્ધિની ઉત્પત્તિ
એ સમયે થાય છે. અને એનો વિકાસ, શ્રદ્ધા તો તે જ સમય પૂર્ણ, અને ચારિત્રનો વિકાસ ક્રમિક છે. અને જ્ઞાનમાં કોઈ ક્રમ નથી હોતો. જ્ઞાન બની શકે કે ચોથા ગુણસ્થાન વાળા જે સૌધર્મેન્દ્ર છે, દ્વાદશાંગ વાળીના ધારક હોય, દ્વાદશાંગ જ્ઞાન હોય, અને બની શકે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજને એક અંગનું પણ જ્ઞાન ના હોય. આચાર્ય કુંકુમ દેવને એક અંગનું પણ જ્ઞાન નહોતું. એક અંગના કોઈક અંશનું જ્ઞાન હતું. એમાં પ્રાહુતની રચનાઓ કહી. સમજ્યું? દ્વાદશાંગના જ્ઞાન નહીં, સૌધર્મ ઇન્દ્ર અને દ્વાદશાંગનું જ્ઞાન, 12 અંગનું જ્ઞાન, જે અસંયમી છે, ચતુર્ગુણ સ્થાન વર્તી છે, અને મુનિરાજ છે, એમને એટલું પણ જ્ઞાન નહીં. શ્રેણીઓમાં એ જ્ઞાનનું ત્યાં પ્રાપ્તિ થઈ જાય છે, દ્વાદશાંગનું જ્ઞાનનું. અને જ્યાં વિતરાગતા, ભલે અંગૂઠા છાપ હોય આખું જીવન, કાંઈ શબ્દનું જ્ઞાન ના હોય, પરંતુ શ્રેણીમાં આવતા એ દ્વાદશાંગનું જ્ઞાનની પૂર્ણતા થાય છે. અને જ્યાં વિતરાગતા છે ને કેવલ જ્ઞાન થાય છે, તો લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. કઈ કોલેજમાં ભણવા ગયા તો જ્ઞાન થઈ જાય છે, એને આનંદ સાથે શું સંબંધ? બોલો, આનંદ પહેલા પૂર્ણ થાય છે કે જ્ઞાન પહેલા પૂર્ણ થાય છે? એમ પ્રશ્ન કરે તો આનંદ તો પહેલા પૂર્ણ થાય છે અને જ્ઞાન પછી પૂર્ણ થાય છે. તો જ્ઞાન ના વધવાથી આનંદ વધે એમ નથી હોતું. ગજબ છે. એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી, પણ શિથિલતા પણ ગ્રહણ કરવા જેવી નથી. જ્ઞાન, સમ્યક જ્ઞાનથી આનંદ પ્રાપ્ત થાય છે. માત્ર જ્ઞાનને વધારવાથી, સૌક્ષ્મ જ્ઞાનને વધારવાથી આનંદ વધે એમ નથી. યથાર્થ જ્ઞાન થઈ જાય, દેહને આત્મા બે ભિન્ન છે એમ નિર્ણય થઈ જાય, પ્રતીતિ થઈ જાય, રસ છૂટી જાય, વિરક્ત થઈ જાય, દેહની સેવાનો ભાવ ન રહે. જ્યાં મારું નહીં, પર હું નહીં, પર મારું નહીં, ત્યાં કોઈ એને કર્તવ્ય ભાષિત ન થાય. અને જ્યાં સ્વ પદાર્થ હાથમાં આવે ત્યાં એનું કર્તવ્ય કરવાનો વિકલ્પ નહીં, કર્તવ્ય રૂપ પરિણત થાય. જ્ઞાનમય રહે, હર સમય જ્ઞાનની પ્રસિદ્ધિ, જ્ઞાયકની અનુમોદના કરે, એવી જેની પરિણતિ થઈ જાય છે એને વૈરાગ કહે છે, અને એને ધાર્મિક જીવ કહે છે. આવી જેની પરિણતિ થઈ જાય છે એને ક્રમિક વિકાસ થતા વિતરાગતા વધતા આનંદ પ્રગટ થઈ જાય છે. તત્પશ્ચાત 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાન, જ્ઞાનની પૂર્ણતા થાય છે. તો પૂરી વિતરાગ વિજ્ઞાનની પરિણતિને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક આત્માની સ્થિરતા થતા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને કેવલ જ્ઞાનમાં લોકાલોક, 3 લોકના પદાર્થો, ભૂત ભવિષ્ય વર્તમાન કાલ સહિત સર્વ પદાર્થોનું જ્ઞાન ત્યાં ઝલકી જાય છે. તદપી નિજાનંદ દર્શલીન સકલ ગે જ્ઞાયક, સકલ ગે જ્ઞાયકમાં મહત્વ ન બતાવ્યું. સર્વ પદાર્થોને એક સમયમાં 3 કાળની પર્યાય છે જાણવા છતાં કેમ જાણે છે? જાણવાનો સ્વભાવ છે. કેવી પ્રોસેસથી જાણ્યું? પદાર્થો પાસે જઈને જાણ્યું, પદાર્થોને લાવીને જાણ્યું, શાસ્ત્રથી જાણ્યું, કે ઉપયોગ આત્મામાં સ્થિર થયો તો જ્ઞાનનું એવું ફળ આવ્યું કે કેવલ જ્ઞાનની વૃદ્ધિ પ્રગટ થઈ ગઈ. એમાં સર્વ પદાર્થોનું જ્ઞાન થયું. કેમ થયું? કેમ કે જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવ છે એ જાણે, એમાં શું આશ્ચર્ય? તો એ રીતે કેવલ જ્ઞાન રૂપ ત્યાં વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને અનંત પદાર્થોનું જ્ઞાન થવા છતાં મૂળ વાત શું છે? તદપી નિજાનંદ દર્શનની. મૂળ વાત એ છે, સર્વ પદાર્થોને જાણવા છતાં આનંદમાં લીન. કેમ? આપણે કોઈ પદાર્થને જાણીએ છીએ તો આનંદમાં લીન કેમ થતા નથી? એ તરફ પ્રવૃત્તિ થાય છે. કેમ કે આપણે મોહ પડ્યો છે, તો મોહથી મિલન કરીએ છીએ. જાણવાથી કઈ તકલીફ નથી, એની સાથે મોહ છે ને. અને ભગવાનને સર્વ પદાર્થો જણાય છે. ભૂતકાળના શત્રુ આદિ રહ્યા છે એ પણ જણાય છે, ભૂતકાળના મા બાપ પણ જણાય છે, બધું જ જણાય છે, સ્થિતિઓ જણાય છે. છતાં પણ તદપી નિજાનંદ દર્શલીન, એટલે અહીંયા વિતરાગ વિજ્ઞાનને કેવલ જ્ઞાન સ્વરૂપ કહ્યું. અને આવું કેવલ જ્ઞાન જે છે એ કેવલ જ્ઞાનને નમસ્કાર કરવા એટલે શું? સેકન્ડ પ્રશ્ન. વિતરાગ વિજ્ઞાનનો અર્થ ખ્યાલમાં આવ્યો કે નહીં? વિતરાગ વિજ્ઞાન કહો, કેવલ જ્ઞાન કહો, રત્નત્રયની પૂર્ણતા કહો, અર્યંતની અપેક્ષા, આચાર્ય ઉપાધ્યાય સાધુની અપેક્ષા, રત્નત્રયની વિકાસ કહો, અને સમ્યક દૃષ્ટિ જે ગ્રસ્ત જીવનમાં પણ જે રહે છે એમની અપેક્ષા શું કહો? એને ઉત્પત્તિ કહો. એક પ્રકારથી આ રત્નત્રયની ધારા જે છે એ વિતરાગ વિજ્ઞાનની ધારા છે. એની પૂર્ણતા કેવલ જ્ઞાન સ્વરૂપે અર્યંત સિદ્ધ ગ્રંથોને જે હોય છે એને વિતરાગ વિજ્ઞાન કહે છે. વિતરાગ વિજ્ઞાનમાં એક જ એકમાત્ર સારભૂત છે, પ્રયોજનભૂત છે, પ્રગટ કરવારૂપ ઉપાધિ છે. એમાં શાનો નિષેધ થઈ ગયો? મોહ રાગ દ્વેષનો નિષેધ થઈ ગયો, શુભ ભાવનો નિષેધ થઈ ગયો, બહારમાં જેટલી જડ ક્રિયાઓ છે એનો નિષેધ થઈ ગયો. હોય ખરી,
પરંતુ એને દ્રષ્ટિ કરવા લાયક નથી, એ રીતે એનો નિષેધ પણ થયો. હવે વિતરાગ વિજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે કરાય, અર્થાત વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર એટલે શું? વાત તો એ છે ને, કરી મંગલ કરું છું મહા, હે ને, મતલબ કે જેના દ્વારા મહાન થયા છે, હવે એને નમસ્કાર કરું છું. મને એ બતાવો રાકેશભાઈ કે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે કરવા. આપણે મંદિરમાં જઈએ, સિમંદર ભગવાનની પ્રતિમાની સામે જઈએ, હવે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે થાય? તો મને એ બતાવો કે અહીંયા ભાવ નમસ્કારની ચર્ચા છે કે અહીંયા નિશ્ચય નમસ્કારની ચર્ચા છે, વ્યવહાર નમસ્કારની ચર્ચા છે કે નિશ્ચય નમસ્કાર અર્થાત ભાવ નમસ્કારની ચર્ચા છે. અને ભાવ નમસ્કાર હોય, નિશ્ચય નમસ્કાર હોય તો જ વ્યવહાર નમસ્કાર હોય, હે ને. વગર નિશ્ચય વ્યવહાર કોનો? ડબ્બામાં સાકર જ ના હોય તો ડબ્બો સાકરનો છે એવો આરોપ કઈ રીતે આપી શકાય? ડબ્બો તો સ્ટીલનો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એમાં સાકર ના હોય ત્યાં સુધી સ્ટીલના ડબ્બાને સાકરનો ડબ્બો કહેવાનો આરોપ કઈ રીતે સંભળાવશે? એ રીતે જ્યાં સુધી અંદરમાં વિતરાગતા જ ના હોય, હે ને, ત્યાં સુધી બહારમાં વિતરાગને અનુકૂળ જે પ્રવૃત્તિ છે એને વિતરાગી કહેવી, ધર્મ કહેવો એવો આરોપ કઈ રીતે હોઈ શકે? એટલે બધી જ વસ્તુ યથાર્થ સમજજો. તો ગુરુદેવે ત્યાં કહ્યું કે રાગથી આત્માને ભિન્ન ઓળખીને વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર થાય છે. ગજબ છે, એને કેવી કેવી વ્યાખ્યાઓ આપી એમને, એને એક જ શબ્દમાંથી આટલા અર્થ કાઢવા, એને દરેક જીવનું એ જાતનું સામર્થ્ય નથી હોતું. રાગથી ભિન્ન આત્માને ઓળખીને કે રાગને દૂર કરીને. શું કહ્યું? કોઈને દૂર કરવા જવાની જરૂર નથી. આજ સુધી અનંત તીર્થંકરોએ ક્યારે પણ રાગને દૂર કર્યો નથી. શું કહો છો? રાગને દૂર કરી શકતા નથી. કેમ કે રાગ આશ્રવ તત્વ છે અને વિતરાગતા નિર્જરા તત્વ છે, સંવર તત્વ છે. એક તત્વ બીજા તત્વનું કરે એમ હોઈ શકે નહીં. જ્યારે આત્મામાં ઉપયોગ કરે છે ત્યારે રાગનું ઉત્પન્ન ન થવું એનું નામ નાશ છે, અને એને નાશ થવાનું જ્ઞાનમાં ધ્યેય બનવું એ જ્ઞાનનું સામર્થ્ય છે. એ રીતે જ્ઞાન જ્ઞાયકની સન્મુખ રહે એને વિતરાગ વિજ્ઞાન કહે છે. સમજો, એટલી જબરજસ્ત વાત છે. તો વિતરાગ વિજ્ઞાનને કેવી રીતે નમસ્કાર કરવા, એ પહેલા નમસ્કાર એટલે શું? 3 પ્રશ્ન શીખવા જેવા છે. નમસ્કાર એટલે શું? વિતરાગ વિજ્ઞાનનો તો આપણે અર્થ કર્યો. વિતરાગ વિજ્ઞાનને કઈ રીતે પ્રાપ્ત થાય, અર્થાત વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે થાય. અને આજ સુધી કોઈ નમસ્કાર કર્યા છે કે નમસ્કારનો અર્થ શું છે? નમસ્કારનો ભાવભાષણ શું છે? નમસ્કારનો અર્થ છે વરવું, નમસ્કારનો અર્થ છે અનુસરવું, નમસ્કારનો અર્થ છે અનુસરણ કરવું. કે પ્રભુ જે માર્ગ આપ ચાલો છો એ માર્ગ અનુસરવા જેવું છે, એ અમને ઉપાદેયપણું લાગે છે, એનું નામ નમવું થાય. અને જ્યાં અંદરમાં ઉપાદેયપણું ભાસે ત્યાં એવી જાતિનો રાગ પણ ઉત્પન્ન થઈ જાય છે કે એમને વંદવાનો, નમસ્કાર કરવાનો, ઉચ્ચતા, એમને પૂજવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. છતાં એ રાગ છે અને રાગથી પૃથક આત્મા છે એવું ભાન રહે છે, હે ને. વગર અંદરના મહિમા વગર, હે ને, જેને આત્માની વાત ના ગમતી હોય, જેને આત્મા ના ગમતું હોય, એને સંપૂર્ણ આત્મા પ્રગટ કર્યો હોય, એને ગમતું હોય, એ કેવી રીતે સમજમાં આવે, ખ્યાલમાં આવે? જેને આત્માની જ વાત ના ગમતી હોય, જેને પોતાનો આત્મા ના ગમતો હોય અને એને આત્મા પ્રાપ્ત કર્યો હોય, એવા વ્યક્તિઓ ગમે અથવા એવા વ્યક્તિઓ પ્રત્યે પૂજ્યતાનો ભાવ આવે, એ સંભવ નથી. એટલે પૂજ્યતા વગર આદર ન આવે. હે? પૂજ્યતા વગર આદર ન આવે. પૂજ્યતા વગર આદર નહીં, અંદરનો આત્માનો મહિમા, પોતાના આત્માનો મહિમા ન આવે. આત્મા જ ન સમજાય. માની લો કે મારી સ્ટીલ લાઈન છે, હવે મને મારી સ્ટીલ લાઈન નો મહિમા ન આવે તો સ્ટીલ લાઈનમાં જે નંબર 1 હોય એનો મહિમા કઈ રીતે આવે? માનો કે તમારી ડાયમંડની લાઈન હોય, હવે ડાયમંડની લાઈનનો મને મહિમા ન આવે તો કોઈ કહે કે આ ડાયમંડના કિંગ આજે આવવા વાળા છે, ડાયમંડનો કોઈ મહારથી આવવા વાળો છે, મને કેટલો મહિમા આવે? કે મને ડાયમંડ સંબંધી મને ભાવ જ નથી. તો જ્યાં સુધી આત્માનો મહિમા ન આવે, પોતાના આત્માનો મહિમા ન આવે, નિજ આત્માનો મહિમા ન આવે, આત્મા સુખ કોઈ છે એવો ખ્યાલ ના આવે, એટલે ગુરુદેવનું કથન છે ને, પહેલા શું કહે છે કે હું પરમાત્મા છું એમ નક્કી કર. ક્યારે પણ એમ ન કહ્યું કે આ પરમાત્મા, હું પરમાત્મા છું એમ નક્કી કર, એમાં આ પરમાત્મા છે એમ નક્કી થઈ જશે, કરવા જવાની જરૂર પણ નથી. ગજબની વાત છે.
કે જેને જ્યાં પરમાત્મા આત્મા પરમાત્મા ગમે છે એને વિશ્વમાં ત્રણેય કાળના પરમાત્માઓને નમસ્કાર થઈ જાય છે, ભાવ નમસ્કાર. અને ઉપયોગ બહાર રહે ત્યારે પ્રતિમા આદિ કે કોઈ સાક્ષાત ભગવાન બિરાજમાન હોય ત્યાં એમની પાસે જવાનો, એમની વાત સાંભળવાનો અને એ સંબંધી પોતાનો વિકાસ કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. ત્યાં એ રીતે વંદે વંદિક ભાવરૂપે એમને પૂજ્યતા અથવા એમને પૂજવાનો આદર સત્કાર કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. એ રીતે છે. એટલે અહીંયા એ કહેવું છે કે જ્યાં સુધી સ્વરૂપનો મહિમા ન આવે ત્યાં સુધી સ્વરૂપની વાત કહેવા વાળાનો મહિમા ક્યાંથી આવે, એ એટલું કહેવું છે. તો એ રીતે સ્વરૂપના મહિમા વગર અર્થાત તો ભાવ નમસ્કાર વગર, નિશ્ચય નમસ્કાર વગર વ્યવહાર નમસ્કાર કોરા છે, જૂઠા છે, છલ છે, કપટ છે, ઢોંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એમાં ઉપાધિ બુદ્ધિ હોય તો આત્મ પ્રાપ્તિથી દૂર થાય છે. એવી જાતિની અહીંયા રૂપણા છે. શું કહ્યું કે વિતરાગ વિજ્ઞાન, તો વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરવો. નમસ્કારનો અર્થ જો નમવું પડે ને એ તો કષ્ટ છે. માની લો કે લૌકિકમાં જયેશભાઈ મને તમારાથી કોઈ ફાયદો થઈ ગયો હોય, લૌકિકમાં લાભ તો લૌકિકમાં કઈ હોતો જ નથી, છતાં માની લો તો તમારા પ્રત્યે આવો બેસો એ કહેવામાં કષ્ટ પડતું નથી. પરંતુ કોઈ લાભ ના દેખાતો હોય ને શિડ્યુલમાં કોઈ આવે કહે આવો કહે બેસો પણ ભાવ નથી હોતો. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે લાભ થતો દેખાય તો અહીંયા પોતાને અર્યંતો આદિથી લાભ થતો દેખાય, આત્મિક લાભ થતો દેખાય તો એમના પ્રત્યે પૂજ્યતાનો ભાવ આવે છે. તો નમવું પડતું નથી. જાણે કે પ્રતિમા આગળ ઘણી ગણીને પ્રતિમાઓ ફરવી, શું કહે પ્રદક્ષિણાઓ ફરવી, ઘણી ગણીને પૂજાઓ કરવી એ કોઈ શિડ્યુલ છે, એ કોઈ પૂજ્યતાનું પૂજનનું લક્ષણ નથી. હે ને? કોઈ આપણા ઘરે આવે તો આવો આવો આમ 2-4 વાર કહી દઈએ છીએ. કેમ? કેમ કે એના પ્રત્યે આપણને કોઈ લાભ દેખાય છે, એમાં કોઈ આપણા ઉદ્દેશની સાર્થકતા ભાષિત થતી દેખાય છે. તો જ્યાં ભગવાનના નિમિત્તથી એમને બતાવેલા તત્વોના માધ્યમથી આપણા આત્માની કોઈ સાર્થકતા સિદ્ધ થતી દેખાય, અર્થાત તો એવું જ સ્વરૂપમાં હર યુક્તિથી પ્રમાણથી અહીંયા કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું છે જ નહીં. ગુરુદેવ અહીંયા એમ કહે અને હર યુક્તિથી આપણે આપણા જીવનની અંદર ખરેખર કઈ રીતે હોઈ શકે? જો દીકરો મારો હોત તો મારી આજ્ઞામાં રહેતો હોત, એમ યુક્તિઓ દ્વારા, દ્વેષ દ્વારા નહીં, યુક્તિઓ દ્વારા એનાથી વિરક્ત થવાતું હોય તો ત્યાં પણ આગમનું અવલંબન છે, ત્યાં પણ દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન છે. ભગવાનની આગળ આવીને દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન એમ નહીં, અહીંયા તો શીખવવામાં આવે છે, એનો પ્રયોગ ફૂટપાથ પર કરવાનો છે. ખ્યાલમાં આવે કે નહીં? એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, અહીંયા તો શીખવવામાં આવે છે અને પ્રયોગ આખા જીવન દરમિયાન કરવાનો છે. તો વિકલ્પાત્મક સિદ્ધાંતમાં પણ નિર્ણય થાય એ મજબૂરીથી નહીં, વાસ્તવમાં વિતરાગ સ્વરૂપના અવલંબનથી. વિકલ્પની વાત કરું છું, પ્રતીતિ નહીં. હર સમય ખ્યાલ આવે કે ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાં કોણ કરી શકે છે. એ નિર્ણય થાય એવા અનેક સિદ્ધાંતો આચાર્ય આપણને કહ્યા. એ સિદ્ધાંતોનું વલણ હંમેશા આપણા જીવનમાં રહે. વેપાર આદિના કરવાના કાલમાં પણ ભલે ઉપયોગરૂપ ત્યાં ના હોય, એ વખતે જ્ઞાનના ઉપયોગમાં વેપાર ના હોય, છતાં અંદરમાં એની જે લહેર હોય એ લહેર પોસાતી હોય, એ પુષ્ટ થતી હોય તો એક પ્રકારથી એ દેવશાસ્ત્ર ગુરુનું અવલંબન છે. ખ્યાલમાં આવે છે કે જીતુભાઈ? ખ્યાલમાં આવ્યો? વાત હર સમય કથનમાં કાંઈ પણ કહેવાનો જે વ્યવહાર હોય, લોક વ્યવહાર એ બન્યા રાખે, પરંતુ અંદરમાં જે તત્વ બતાવ્યું એને યુક્તિ દ્વારા ભગવાને કહી દીધું એટલે નહીં, પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવે છે ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાં કરી શકે? કોણ ધન કમાઈ શકે? કોણ વેપાર કરાઈ શકે? મમતા તો કરી શકે પણ કમાઈ ન શકે, અને મમતા પણ સ્વરૂપને ભૂલીને કરી શકે. સ્વરૂપના નિષ્ઠ થયો હોય તો આવેલી મમતા હું નથી એમ નિર્ણયપૂર્વક મમતાના પ્રાણ થીજી જાય છે, મમતા પણ તૂટવા આવતી હોય છે. એમ બરાબર એનો જો એનો ઉપયોગ એને ખ્યાલમાં ચાલતો હોય તો એનું આગમ અવલંબન છે. અને એવી રીતે પૂરા જીવન દરમિયાન હર પ્રસંગોમાં બહારમાં તો દેખાય પણ અંદરમાં નિરસતા વધતી જાય. ત્યારે કોક સામાયિકના કાલમાં વિતરાગ વિજ્ઞાન નમસ્કાર એના શરણમાં એને પોતાના કરેલા અપરાધોમાં પ્રાયશ્ચિત રૂપ અને એમાં પ્રાયશ્ચિતના આધારભૂત શુદ્ધ સ્વરૂપના વિચારો ચાલે અને વિચારો મટી જાય અને શુદ્ધોપયોગ લઈને અનુભૂતિ લઈને ઉભો થાય સામાયિકના કાલમાં. એવી એને કહે છે વિતરાગ વિજ્ઞાન નમસ્કાર. રાગથી ભિન્ન આત્માને જાણ્યો, રાગથી ભિન્ન આત્માને માન્યો અને રાગથી ભિન્ન આત્માને ઓળખ્યો, અનુભવ્યો, એનું નામ છે વિતરાગ વિજ્ઞાન નમસ્કાર. જ્યાં આવી જાતિની પ્રવૃત્તિ અંદરમાં કદાચિત પ્રતીતિમાં
આપણા જેવા જીવોને હાલ ન પણ હોય તો એક પ્રકારથી વિકલ્પાત્મક શ્રદ્ધા ધારણા જ્ઞાનની અંદર ભૂલ ન હોય અને વિશેષ ચાલવાના કારણમાં અનેક વાસના કાળના અંતરાલમાં ભગવાનના દર્શનનો ભાવ આવ્યા વગર રહે નહીં. તો એવા વિતરાગ જ્ઞાનીઓ જે કેવલ જ્ઞાનીઓ છે એમના સમક્ષ સાક્ષી ભાવે અને એમને જોઈને આ તો મારું સ્વરૂપ છે, આ જ બનવું છે મારે, એવો નિર્ણય કરવા મંદિર આદિના ભાવ જરૂર આવે છે. લગભગ મને યાદ છે કે ગઈકાલે લાડમાં પ્રશ્ન પૂછ્યો હતો મેં કે મંદિરમાં શું કામ આવો છો? કાલે પૂછ્યું મંદિરમાં શું કામ આવીએ છીએ આપણે, અને શું કામ આવીએ છીએ? ક્યારેક વિચાર કર્યો શું કામ આવીએ, શું લાભ છે મંદિરથી આવવાથી, શું લાભ, શું કામ આવું મંદિરમાં? તો એમ કહ્યું ત્યાં કે મંદિરમાં આવવાથી આપણા સ્વરૂપની યાદ તાજી રહે, આપણું ટાર્ગેટ ના ભૂલીએ. હે ભગવાન, મને સંસારમાં ઘણા વિકલ્પો આવ્યા છે, કર્મ ઉદયાધીન મને કમાવાનો ભાવ, છોકરા બચ્ચાઓ માટે આજીવિકાનો ભાવ, જે મારી યોગ્યતા છે એવા ભાવ મને આવ્યા છે, પરંતુ હું આ મારા સ્વરૂપને ન ભૂલી જાઉં. મારો મેઇન ટાર્ગેટ, મારો મેઇન ઉદ્દેશ તો શુદ્ધાત્માનો અનુભવ કરવાનો છે, એ ભૂલી ન જવાય. ભગવાન બની શકું છું, અન્ય કાંઈ કરી શકતું નથી. એ કાળમાં પણ, આવેલા ઉદયના કાળમાં પણ એનો પ્રભાવ મને રહે, અપ્રભાવીનો પ્રભાવ રહે, એ યાદ કરવા, એ સમજવા માટે હું મંદિર આવું છું. અન્ય કોઈ પ્રયોજન મંદિરમાં આવવાનું હોતું નથી. છતાં મંદિરમાં આવીને એ ખ્યાલ આવે છે કે પ્રયોજનની સિદ્ધિ તો નિજના શરણમાં જવાથી થાય છે. પ્રભુ, આપના શરણનો જ્યાં સુધી પક્ષ લક્ષ્ય રહેશે ત્યાં સુધી આત્મા ચેતન હણાય છે, ચેતન મળવું મુશ્કેલ છે. એટલે ચૈતન્ય સ્વભાવને હણવાનું કાર્ય પાપ દ્વારા કે પુણ્ય દ્વારા, બંને દ્વારા ભાવ કરીને જે રત્નત્રયની પ્રાપ્તિ કરે છે દૃષ્ટિમાં અને પછી પરિણામોમાં, એવી જાતનો જે ખેલ છે એનું નામ વિતરાગ વિજ્ઞાનતા છે. ખ્યાલમાં એટલી સુંદર ચર્ચા છે. પહેલા દ્રષ્ટિથી મુક્ત થાય છે, પછી પરિણામોથી મુક્ત થાય છે. દ્રષ્ટિથી મુક્તનું નામ સમ્યક દર્શન, અને દ્રષ્ટિથી મુક્ત થયા પછી પરિણામોમાં પણ એ રીતનો જેટલો રાગ ઓછો થાય, ગુરુદેવે શીખવાડ્યું, જેટલો રાગ ઓછો થાય, અભાવ થાય એટલે વિતરાગતા, અને જેટલો રાગ રહે એટલો બંધ ભાવ. બંને સાથે ચાલે, બંને ભિન્ન જાણે, બંને ભિન્ન રીતે રહે, એને પરગે તરીકે ખતવે, સ્વગેનો આશ્રય રહે, હે ઉપાધિ બુદ્ધિ સ્ટ્રગલ રહે, એની સ્વગી શક્તિ વધતી જાય, ઉપયોગને ક્યાંય શરણ પામે નહીં, દુનિયામાં ક્યાંય જચે નહીં, દુનિયામાં કાંઈ ગમે નહીં, હે ને? બહારમાં ઉત્સાહથી કાર્ય કરતો દેખાય પણ અંતરંગ પરિણતિમાં ગમે નહીં, હું ક્યાં આવી ગયો છું એવી જાતિની પરિણતિ સંભવ છે, યથાર્થ થઈ શકે છે. અને એમ થતા સામાયિકના કાલ વધે છે, એકાંતમાં જઈને બેસે છે, યત્ન રૂપે પ્રયાસ કરે છે અને ઉપયોગ ઠરે છે. અને બાકીની વાત જે છે અનુભૂતિની, એ શબ્દમાં કહી શકાય એમ નથી, એ અનુભવ માત્રથી ખ્યાલમાં આવે એમ છે. એવી જાતિની ચર્ચા વિતરાગ વિજ્ઞાનમાં છે. એક શબ્દમાં માલ ભર્યો છે. એટલે પંડિતજીએ મંગલાચરણના પહેલા એ મંગલાચરણનું મંગલ, એ મંગલાચરણમાં વિદ્યમાન પંચ પરમેષ્ઠી, એમાં બિરાજમાન ઇષ્ટ પદમાં સ્થિત જે પરમ પદમાં સ્થિત જે વ્યક્તિઓ છે, પર્સનાલિટી છે, જે વ્યક્તિત્વ છે, એ પ્રાપ્ત કરવાનું કારણ, એ પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ હોય તો વિતરાગ વિજ્ઞાન છે. એટલે વિતરાગ વિજ્ઞાનનો અર્થ છે ભાવ નિષ્કાર. ભગવાન જોઈએ, એમના એક અંગ જોઈએ અને વિતરાગતા યાદ ન આવે તો લૌકિકમાં કરેલા દર્શન પણ દર્શન કેવી રીતે કહેવાય? ખ્યાલમાં આવે છે કે ભગવાનની નાસાગ્ર દ્રષ્ટિ, પદ્માસન આદિ એક અંગ જોઈએ, જોવાય છે તો શરીર, પરંતુ એની ચેષ્ટાઓ વિરક્ત છે, એક ચેષ્ટાઓ એમની નિવૃત્ત છે. તો એ નિવૃત્ત કેમ છે? 96,000 રાણીઓની વચ્ચેના સંયોગો મળ્યા, એટલું ધન મળ્યું, તો એમને જ્યાં ત્યાં સુખ ભાષિત ન થયું, તો મારી પાસે તો એના દાસદાસીઓ પાસે ધન છે, એના અનંતવા ભાગે પણ નથી. અને એ આત્માનું ક્યાં છે? એવો પોતાના બહારના પ્રયોગોમાં વિરક્તપણું વિચારોમાં પણ ન આવે તો એને કહેવાય છે કે લોક વ્યવહાર રીતે પણ એને દેવ દર્શન કેવી રીતે કહેવા? તમે સમજો, આ પ્રવૃત્તિ છે. વિરક્ત જીવન, સાદગી જીવન, વિરક્ત જીવન, સુંદર જીવન, વિતરાગ જીવન, હે ને? વિરક્ત જીવન એટલે દુઃખરૂપ જીવન નહીં, વિરક્ત જીવન એટલે વિતરાગ જીવન, સુંદર જીવન. યાચકપણું ના હોય, કેટલું સુંદર હોય, હે ને? આપણે બી કહીએ છીએ ને ભાઈ, દેવું ના હોવું જોઈએ, એટલે બહારમાં ભીખ માંગતો ના હોવો જોઈએ. હે પત્ની મને સુખ આપ, હે ભોજન મને સુખ આપ, હે દુકાન મને સુખ આપ,
એક સમય એવો નથી રહેતો કે પરદ્રવ્યની સામે આ જીવ ભીખ ના માગતો હોય સુખ માટે, કે જે સુખનો ધણી છે. ભગવાનને જોતાની સાથે એ સુખનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે એવો એક વાર બી વિચાર ન આવે તો એને લૌકિકમાં પણ દેવ દર્શન કહેતા નથી. આ પ્રક્રિયા છે. એ વિતરાગ વિજ્ઞાનને યાદ કરે. જોવે તો દેહ એટલે જોવે ગે અને જાણે જ્ઞાય. જોવે દેખે ગે, દેખાય જ્ઞાય. આ પ્રવૃત્તિનું નામ છે ભાવ નમસ્કાર. જે પણ ગે જોવે તો શું જોવે? જ્ઞાય. કઈ રીતે? આ ગે જાણીએ કોણ? જ્ઞાન. જ્ઞાન કોનું? જ્ઞાયકનું. આત્મા શું કરે? જ્ઞાન કરે. જ્ઞાન કરે એટલે કઈ કરી શકે નહીં, હે ને? જો જ્યાં બી જાણવાની વાત આવે ને એટલે કરવાનો નિષેધ થવો જોઈએ. જ્યાં જાણવાના સ્વભાવને યાદ કરવામાં આવે ત્યાં કર્તૃત્વનો નાશ થવો જોઈએ. કેવલ જ્ઞાની અનંત પદાર્થોને જાણે છે. જાણે છે એટલે એને કરતા નથી, એને બનાવતા નથી, એને લઈને જ્ઞાન કરતા નથી. એ જ્ઞાન કરે છે એટલે પદાર્થનો આમ થાય છે એમ નથી. એમ હર તરહથી ચારે કોરથી કર્તૃત્વનો નાશ થઈ જાય, કર્તૃત્વના ભારનો નાશ થઈ જાય. પરિણામોમાં એનું નામ છે સુખ, નિર્ભારતા. જ્યાં કાંઈ કરવા જેવું પદાર્થમાં ન રહે, કેમ કે કરી શકતો નથી. જ્ઞાન કરી શકે છે, જ્ઞાનપણે ઉપજે છે આત્મા, જ્ઞાનપણે પરિણમે છે આત્મા. એમ જયારે ખ્યાલમાં આવી જાય તો બહારના કોઈ પણ પદાર્થો પ્રતિ દાયિત્વ, વિકલ્પ, લક્ષ્ય મટ્યા વગર રહેતું નથી. એનો સંસાર જે પર્યાયમાં હોય છે પરલક્ષનો એ મટી જાય છે અને આત્મલક્ષ પૂર્વક સંસાર રહિત થઈ જાય છે. આનું નામ વિતરાગ વિજ્ઞાન. આ વિતરાગ વિજ્ઞાન છે. આ વિતરાગતાનું ફલ છે, સમજવા જેવું છે. જો મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તે જેથી થયા અરહંતાદિ મહાન. બીજું શું કહે છે અહીંયા? ઘણા મંગલાચરણમાં સમજો, મંગલાચરણમાં પૂરા ગ્રંથનો સાર હોય છે. અહીંયા કહ્યું કે અરહંતાદિ કેમ મહાન છે. કોને યાદ કરવા જોઈએ? સમનભદ્ર આચાર્ય, હે ને? તમે એટલે મહાન નથી કે 64 શું કહે છે ને 64 ચબરથી તમને દેવું અહીંયા 64 ચબર ઢોલે છે. તમારું સમૂહ શરણ જબરજસ્ત છે. 8 પ્રાતિહાર્ય વિભૂતિ છે, હે ને? મતલબ 34 અતિશય બતાવ્યા. એ કોઈ તમારું પૂજ્યતાનું કારણ નથી, એ કોઈ તમારી મહાનતાનું કારણ નથી. જેના કારણે તમે મહાન કહેવાઓ છો એ તો વિતરાગ વિજ્ઞાન છે. એટલે હું વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરું છું. ખ્યાલમાં આવે છે કે બહારમાં કેટલી બી જળની ક્રિયાઓ તમારા નિમિત્તમાં થઈ હોય, આચાર્ય પદોમાં કેટલી બી વિરક્ત જીવન બહારમાં એક પ્રકારની કસાયની મનતામાં, હે ને, ભોજન આદિથી વિરક્ત જીવન રહ્યું હોય, સ્વયં તો બનાવે નહીં, કોઈનું બનાવ્યું લે નહીં, અને કોઈ એમના માટે બનાવે તો લે નહીં. સ્વયં તો ભોજન બનાવે નહીં, એમના માટે કોઈ બનાવે તો લે નહીં. અને પૂરું નાક રગડે નવધા ભક્તિ પૂર્વક એવી કોઈ જીવને દુઃખ ન થાય, નિર્ભારપણે દેખાય તો ભોજન લેવાનો ભાવ આવે. ત્યાં પણ કોઈ જીવને થોડું પણ એમાં દુઃખ થતું દેખાય તો ભોજન કરવાનો ભાવ ન રહે. સમજજો, એવી જાતિની બહારની શુભ ક્રિયાઓથી પણ તમે મહાન નથી. ગજબની વાત છે, હે ને? મતલબ એટલી પ્રકારની કડક કડક પ્રતિજ્ઞાઓ, અર્થાત તો એવી જાતિનું ઉત્સર્ગ માર્ગના અનુકૂળ બહારમાં અપવાદ માર્ગ રૂપે તમે જે વ્યવહાર કર્યો એ કોઈ તમારી શોભા નથી. અંદરમાં વિતરાગતા છે, એ તરફનો રાગનો અભાવ થઈ ગયો છે, એટલે તમે મહાન છો. દરેક પદમાં આગળ છે. એ રીતે અર્યંતાદિ કેમ મહાન છે? કે અંદરમાં અનંત ચતુષ્ટય અર્થાત વિતરાગ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલા માટે અહીંયા અર્યંતાદિ મહાન છે. કરી મંગલ કરું છું મહા, ગ્રંથ કરણશું કાજ. એટલે આવી જાતિની વિતરાગતા, મંગલતા આપણી પર્યાયમાં પ્રાપ્ત થાય એ હેતુથી એમને કહેલા તત્વો અને એમના સ્વરૂપની ચર્ચા આ ગ્રંથમાં હું કરું છું, જેથી મળે સમાજ. કયો સમાજ છે? આપણું અનંત ગુણોનું સમાજ, હે ને? અને બહારમાં લઈએ તો અગર આ તત્વ જ્ઞાન જો કોમન થઈ જાય, થયું ને, ઇતિહાસ ગવાહ છે. तेलुगु को कि मद्रासी को कि राजस्थानी को कि गुजराती को कि सौराष्ट्र वालों को हर व्यक्तिओ गुरुदेवना प्रवचनों तत्वना प्रवाहમાં દેશના દરેક ખૂણે ખૂણેથી વ્યક્તિ આવ્યા. કારણ શું? એક તત્વ જ્ઞાનનું મહત્વ, ના વ્યક્તિનું મહત્વ, માત્ર વ્યક્તિત્વનું મહત્વ, ભગવાન મહાવીરે બતાવેલા માર્ગનું મહત્વ. ત્યાં જૈની, અજૈની, પટેલ હોય કોઈ પણ, જો કેટલી સભાઓ થઈ,
તો છે ને અહીંયા એ સિદ્ધિ થઈ ને. બહારમાં પણ અગર જો સમાજની એકતા રહે તો તત્વ જ્ઞાનના માધ્યમથી રહે. એકબીજા પર અગર પ્રેમ રહે તો તત્વ જ્ઞાનના માધ્યમથી રહે. એટલા માટે તત્વ જ્ઞાન બહારમાં પણ એ અર્થ અહીંયા અનુકૂળ છે. પણ અહીંયા જે મૂળ કહ્યું મિલે જેથી મળે સમાજ સૌ. શાનાથી સમાજ મળે? કોને મળે? ઉપયોગને. ઉપયોગ અત્યાર સુધી સમાજની બહાર છે, નાત બહાર છે. કયો ઉપયોગ? રાગમાં રમે તે. બેન્સરી કહે છે ને, શું કહે છે? હવે મારે રમત રમવી નથી, રાગની રમત રમવી નથી. રમત હોય ઘડી બે ઘડીની. અનંતકાલ વીતી ગયો એકબીજાને રાજી રાખવામાં, હે ને? પુત્રને રાજી રાખવામાં, પુત્ર પિતાને રાજી રાખે, પતિ પત્નીને રાજી રાખે, અને કોઈ રાજી થાય નહીં. સ્વરૂપ એવું છે, કોઈ રાજી થાય નહીં. અનંતકાલ વીતી ગયું છતાં આજ સુધી કોઈને રાજી કરી શક્યો નહીં. શરીરને પોતાના અનુકૂળ કરી શક્યો નહીં. એ શરીર 50 આદિ વર્ષ રહ્યું, એ કર્મના આધીન રહ્યું. એક સમય માત્ર પણ પોતાના આજ્ઞામાં ન રહે પર પદાર્થ, હે ને? તો એને પોતાનો સમાજ માને, એટલે એને નાતબાર રહે ઉપયોગ. તો અહીંયા ઉપયોગ ક્યાં ગયો? સમાજમાં, પોતાના ભાઈઓની વચ્ચે, અનંત વૈભવની વચ્ચે. આજે ઉપયોગ અનંત વૈભવની પાસે જઈ રહ્યું છે, અર્થાત ઉપયોગમાં અનંત વૈભવની મને પ્રતીતિ થઈ છે. એટલે શું થયું? પામે નિજ પદ રાજ. એટલે હું મારા પદમાં રાજ કરીશ અનંત કાળ સુધી. હવે સ્વરાજ જન્મ સિદ્ધ મારો જે હક હતો એ હકની મને પ્રાપ્તિ થાય, એવું મંગલાચરણ અહીંયા ગ્રંથ કરતા કર્યું. મતલબ કે એક હૃદય છે આમાં, કે જે પણ કંઈ કરવું એ શાના માટે કરવું? કે પોતાના સુખની પ્રાપ્તિ માટે, સ્વપદની પ્રાપ્તિ માટે. અને આવા પદની પ્રાપ્તિ કોને કરી છે? મુખ્ય રૂપથી પંચ પરમેષ્ટિ, ગૌણ રૂપથી જે ગ્રસ્ત દશામાં પણ જે સમ્યક દૃષ્ટિ જીવો છે, શ્રાવક જીવો છે, એમને પણ આ જાતિનું મહાનતાને પ્રાપ્ત કરી છે, મહાનતાનું સારભૂત કર્યું છે. આ કોને મંગલ છે? પંચ પરમેષ્ટિ કોને મંગલ છે? જે મંગલ કરે એને મંગલ છે. બાકી કોને મંગલ છે? હે ને? છે ને? મતલબ કે અનુભવ તો થકો છે ને છઠ્ઠી ગાથામાં. એ રીતે જો ન અનુભવે તો શું રહ્યું? આત્મા આત્મા અનંતકાળથી છે તો શું કરી લીધું? હે ને? આ પર્યાયને ખબરદાર કરવાની વાત છે. અને કરુણા આવશે તો પણ ત્યારે શું કહે છે? અનંતકાળથી તે જોયું નથી તો પણ એવું ને એવું છે. તૈયાર થઈ જા. બે રીતથી કહે છે ને. અને ક્યાં શિથિલતા, ક્યાંક સ્વચ્છતા દેખાય તો કે અનંતકાળથી જે આત્મા શુદ્ધ કર્યું શું? એને આત્મા અનાદિકાળથી શુદ્ધ છે ને, પણ કાંઈ કર્યું નહીં. એ રીતે દરેક જગ્યાએ જે જાતિનો રોગ હોય એવી જાતિનો અહીંયા આગળ આ પૂરા ગ્રંથની અંદર આ વિવક્ષાઓ છે. પૂરા ગ્રંથની અંદર કરુણાથી ભરેલો ગ્રંથ છે. પૂરા ગ્રંથમાં મતલબ તમે જે કહો છો એ તો સાચું, પરંતુ હે ને? એટલે દરેક જેવી શાંતિથી એની વાત સાંભળે. એ સ્ટાઇલ રહી પંડિતજી. વાત તો તમારી સાચી છે, પરંતુ કહીને બીજી ઉપાય બતાવે છે. પણ એમ તો સ્વરૂપ દેખાતું નથી. તમને સંસારમાં સુખ લાગે છે એ વાત તો સાચી, પણ છોડતા દેખાય છે સંસાર. તો સંસારમાં સુખ લાગતું હોય તો સંસારને કોઈ શું કામ છોડે? તમને કોઈ સ્થિતિ સુખરૂપ ભાસતી હોય તો એ સ્થિતિ ક્યારેક તો સુખરૂપ ભાસે છે, ક્યારેક તો દુઃખરૂપ ભાસે છે. એમ કેમ? એવા અનેક લક્ષણો દ્વારા તમારા પરિણામોને જેમ જેમ તમે વિચારશો એમને અને આગળ વાંચશો તો એમ લાગશે કે મહારાજ વિચારો છે. મોક્ષમાર્ગ પ્રકાશક અમિતભાઈનું જયારે ફર્સ્ટ ટાઈમ વાંચ્યું પૂરો ગ્રંથ અદ્વૈપાંત અભ્યાસ કર્યો ત્યારે એમ લાગે કે આ પંડિતજીને મારા વિચારોની ખબર કઈ રીતે પડી. હર સમય એવું લાગે કે આ તો આપણા જ વિચારો લખી રહ્યા, તો આપણને આવા જ વિચારો થાય છે. અને 250 વર્ષ પહેલા લખેલું છે અને આપણને તો 5, 25, 50 વર્ષ વાળા બધા છીએ. તો ખ્યાલમાં આવે છે કે જ્ઞાનીઓને, ધર્માત્માઓને આપણા જેવા રોગીઓના રોગની ખબર છે અને રોગના નિદાન કરીને એના ઉપાય પણ બતાવે છે. એવા મહાન પંડિત ટોડરમલજીએ આ મંગલાચરણ દ્વારા આપણને ગદગદ કરી દીધા. કે કહેવાય છે કે વિતરાગ વિજ્ઞાન નમસ્કાર કરતા શીખવાડી દીધા, ભગવાનના દર્શન કરતા શીખવાડી દીધા, નિશ્ચય કઈ રીતે થાય શીખવાડી દીધું. ખ્યાલ આવે છે કે નિશ્ચય થાય છે. એને મલાડમાં મેં 8-10 પીરિયડ નિશ્ચય પર લીધેલા. એને બહુ પહેલા લીધા હતા, યાદ છે કે નહીં તમને? કે કેવી રીતે નિશ્ચય થાય, કેવી રીતે નિવૃત્ત થાય. નિવૃત્ત મંદિરમાં આવીને થાય એ સંભવ નથી. જીવન જેનું એ રીતે હોય તો મંદિરમાં નિશ્ચય સંભવ છે. હાલ આવે કે ગેટના બારણા સુધી તો એપોઇન્ટમેન્ટ લીધી હોય કે મંદિરમાં મળજો,
ત્યાં સુધી નિશ્ચય કઈ રીતે સંભાળશે? ખ્યાલ આવે કે નહીં જીતું? ગેટ, મંદિરના ગેટ સુધી તો એપોઇન્ટમેન્ટ આપ્યો કે મંદિરમાં મળીશું અને આ હિસાબ તમને આપીશું. એટલા વિકલ્પ લઈને જે મંદિરમાં આવે એ મંદિરમાં એ વિકલ્પથી દૂર કઈ રીતે થઈ શકે? એટલે જેનું જીવન સરળ હોય એને જ મંદિરમાં વિશેષ લાભ લઈ શકે છે. મંદિર આદિમાં આયતનોમાં શીખીને જીવન એનું વાસ્તવમાં વિરક્ત રહે, હર પ્રસંગોમાં કાંઈ મહિમા ભાષિત ન થાય તો વિતરાગ વિજ્ઞાનનો અણસાર છે. એ વિતરાગ વિજ્ઞાન ગ્રંથિ ભેદ થઈને જયારે ગ્રંથિ ફાટે છે ત્યારે સમ્યક દર્શનનું ફૂલ ખીલી જાય છે, અંદરની ગ્રંથિ તૂટી જાય છે. ખ્યાલમાં ન આવે એ કાર્ય મંદિરોમાં થવા જરૂરી નથી, હે ને? એને વિરક્ત જીવન હોય છે અને ક્યારે એ ગ્રંથિ તૂટી જાય, પેટમાં પડેલું સમ્યક દર્શન, ક્યારે ગર્ભમાં પડેલું સમ્યક દર્શન ક્યારે પ્રગટ થઈ જાય. કેમ કે સમ્યક દર્શન માત્ર અર્થાત તો વિતરાગતા આત્મા કરી શકે છે. રાગ તો એની કમજોરી છે, વિતરાગતા એની શક્તિ છે, હે ને? અને કમજોરીને જ આપણે આપણી શક્તિ માની લઈએ તો વિતરાગતાના દર્શન થવા અસંભવ છે, હે ને? એ રીતે કાલે કહ્યું હતું ને કે 2 કરોડ રૂપિયા આપવાનો ભાવ આવ્યો, દાનનો ભાવ, એ શક્તિ છે કે કમજોરી છે? એને 2 કરોડ રૂપિયા આપવાનો ભાવ આવ્યો, જયેશભાઈ, મંદિરમાં પૂરી જગ્યા આપી દેવાનો ભાવ આવ્યો, એ કમજોરી છે કે શક્તિ છે? દુનિયાને શક્તિ માને છે અને અહીંયા જ્ઞાની માને છે કે હજુ મારો આટલો રાગ ઉભો છે, ભગવાનની સામે સીધું ભગવાનની સ્થાપના કરવાનો ભાવ ઉભો છે, હજુ હું ભગવાન નથી બન્યું, એ જેમ બેઠા છે એમ હું બેઠું નથી. ત્યાં સુધી આવી કમજોરીઓ આવ્યા વગર રહેતી નથી ભદ્રજીવોને. છતાં કમજોરી છે એમ નિર્ણય જે જીવ કરે તો એ પરિણામનો મહિમા ન આવે, એ પરિણામોની સમાજ પાસે અપેક્ષા ના રાખે, એ પરિણામથી સમાજ પાસે સન્માનની અપેક્ષા ના રાખે, હર સ્થિતિઓમાં એ પરિણામને યાદ કરવા જેવું નથી. એ તો અવધિક ભાવ છે અને આત્મા તો પારણામિક ભાવ છે. આત્મા તો ત્રિકાંશ ભાવ વાળો છે અને એ તો આજે ભાવ આવ્યો છે અને બીજા દિવસે એમ થાય ક્યાંથી આપી દીધું? અરે 50 વર્ષની જયારે દરિદ્રતા આવી જાય ને, આ ન આપી હોત તો સારું. અત્યારે 50 લાખ લખાવી દઈએ આપણે નીતિનભાઈ, તો ક્યારેક દરિદ્રતા આવી જાય પછી શું થાય? એમ થાય કે આ ન આપી હોત તો સારું, ઓછા આપ્યા હોત તો સારું. પત્ની બરાબર કહેતી હતી કે આટલા આપવા જોઈએ નહીં, તો એ શું થયું? જે પુણ્ય બાંધ્યું હતું એ સંક્રમિત થઈને પાપ રૂપ પરિવર્તિત થાય છે. એ પાપ પુણ્યના ખેલ છે. ગુરુદેવ તો કહે છે કે પાપ પુણ્યના ખેલ તો તે અનંત કાળથી કર્યા. જીવે પાપ પુણ્યનો વેપાર તો કરે છે, પરંતુ ક્યારે પણ ધર્મરૂપ વ્યવહાર કે વેપાર પણ યથાર્થ કર્યો નથી. ન ધર્મરૂપ વેપાર કર્યો છે યથાર્થ, કે ન ધર્મરૂપ વ્યવહાર યથાર્થ કર્યો છે. એવી જાતિની આ મંગલાચરણ કહું છું તમને, અને એક એક શબ્દનો અગર આપણે અર્થ કરીશું ખુલાસા થઈ જશે, એમાં તાળા તૂટી જશે. એવી ચર્ચા મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. આપણો ભ્રમ તૂટી જશે. કોઈ પણ પરિણામ આપણને સતાવે કે મોહતાજ થઈએ આપણે, એ સંભવ નથી. ચાહે હીનમાં હીન ભાવ આવી જાય, 7મી નરકનો ભાવ આવી જાય તો પણ ભય ના આવે, અને 16મા સ્વર્ગનો 9મી ગ્રહનો ભાવ આવી જાય તો પણ કોઈ એનો અધિકતા ન થશે. એવી જાતિનું સમતા ભાવ, સમાન ભાવ, વિરક્ત ભાવ આત્માના આશ્રય પ્રગટ થાય એમ છે. ગજબની ચર્ચા છે આ મંગલાચરણમાં. કોને મંગલ પ્રાપ્ત છે? મંગલ કોને પ્રાપ્ત થાય? જે મંગલ કરે એને પ્રાપ્ત થાય. કોના માટે તીર્થંકરો મંગલ છે? એને નિમિત્તપણે કાર્ય થાય અંતરણ પદ્ધતિમાં, ત્યારે તો એ મંગલપણે છે. નહીં તો એને ભારરૂપ લાગે છે, મંદિર આવું કષ્ટ લાગે છે, શેડ્યુલમાં આવે છે, કાંઈ ઠેકાણા નથી. ગુરુદેવે કાંઈ જોયું હશે ત્યારે કહેતા હશે કે પુણ્યના પણ ઠેકાણા નથી, હે ને? શુભ ભાવના પણ ઠેકાણા નથી. હું તો ત્યાં આપણા પ્રસંગોમાં કહું છું કે અશુભના પણ ઠેકાણા નથી, હે ને? જ્ઞાની ધર્માત્માને પણ પોતાની ભૂમિકા અનુસાર ખાવા પીવા આદિના ભાવ આવે છે, પરંતુ એ પણ આગમ અનુકૂળ હોય છે. તે ભૂમિકામાં આવા જેવા અભક્ષ આદિના ત્યાગ આદિરૂપ એટલા જીવો પ્રત્યે કરુણા. જ્યાં સુધી એ બ્રેડમાં માંસનો ટુકડો છે, અનેક જીવો ત્યાં છે એવો ખ્યાલ ન આવે. એકેન્દ્રીય ઝાડના પાનામાં ભગવાન છે, પૂર્ણ ભગવાન છે, તીર્થંકરના માતા પિતા છે, તીર્થંકર બની શકે એવી સામર્થ્ય વાળો જીવ છે, એ ખ્યાલ ન આવે ત્યાં સુધી હું ભગવાન આત્મા છું એ વાત એને જચે એમ સંભવ નથી. ચરણાનુયોગ પણ એટલું મહત્વ રાખે છે. આ તો ચારે અનુયોગનું મિશ્રણ છે. હર સમય એની છતાં પણ એ કરુણાનો ભાવ છે, રાગ છે, આત્માથી જુદી જાતી છે. આવ્યા વગર રહેતો નથી, છતાં એ આત્માથી પૃથક છે.
એવી જાતિનો તે ભાવનો પણ મહિમા જ્ઞાની ધર્માત્માને આવતો નથી. કેમ કે એકમાત્ર મહાનતા, એકમાત્ર સુખ તો વિતરાગ વિજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. એવી જાતિની અહીંયા ચર્ચા છે. જો કોઈને પ્રશ્ન થાય તો કરજો, તમને નહીં થાય તો હું પ્રશ્ન કરીશ. બેમાંથી એક તો થવું જોઈએ ને, એક છૂટ આપજો. કાં તો તમે મને પ્રશ્ન કરજો, કાં તો હું પ્રશ્ન કરીશ. કેમ કે પછી મને સભાનો ખ્યાલ રહેતો નથી. જયારે એમાં રંગ ચડે છે, એમાં તત્વનો ખ્યાલ આવે છે, તો સભા ગુણ થતી હોય છે. અને વાસ્તવમાં તો જે પણ કઈ કાર્ય થાય છે એ પોતાના માટે તો કરવું જોઈએ. એમાં જે કોઈ જીવ લાભ લે તો લે, છતાં સ્વરૂપ આમ છે. જ્ઞાની ધર્માત્માઓને સમજાવવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી, એનાથી બચતા નથી. છતાં સમજાવવાનો ભાવ ઉપાધિ છે એમ ખ્યાલ કરતા તે ભાવોથી સ્વામિત્વ કરતા નથી. જ્ઞાની ધર્માત્માનું જીવન જ જુદું હોય છે. જ્યાં દેખાય ત્યાં, કેમ કે હર સમય એનો સંસાર કપાતો હોય છે, હર સમય નિદ્રા થતી હોય છે. ચાહે જે પણ ક્રિયા બારમાં થતી હોય, બે ફેક્ટરી વધારે નાખતો દેખાય, દુનિયાને એ દેખાય, પણ એને કર્મ ખરવા આવતું હોય એને એ દેખાય. અલગ દ્રષ્ટિ છે, હે ને. દુનિયાને દેખાય કે આ તો ફેક્ટરી વધારે છે, હે ને. આમ આત્માની વાત કરે છે એમ લઈને કોઈ આનો અર્થ ઉલટો નહીં કરતા. ખ્યાલ આવે છે કે જ્ઞાનીઓને એવા ઉદય આદિ બહારમાં પરિસ્થિતિઓમાં હોવા છતાં પણ એમાં પ્રભાવિત થતો નથી. એવી જાતિનું આ જ્ઞાનીઓનું જીવન હોય છે. એના પછી હવે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, હવે ગ્રંથની શરૂઆત થાય છે. આ તો ગ્રંથ કર્તાનું મંગલાચરણ થયું કે જેને ગ્રંથ બનાવ્યું છે એને કેવી જાતિનો મંગલ ભાવ આવે છે. હવે જે ગ્રંથ માટે જે મંગલાચરણ છે એ વાસ્તવમાં જો એમાં અત્યારથી બતાવું તમને મળી જાય તો પેજ નંબર 7 પર જો સેકન્ડ લાસ્ટ પેરાની છેલ્લી બે લીટી જો, એ પ્રમાણે પોતાના ઈષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. અહીંયા સુધી મંગલાચરણ છે. કેટલા દિવસ, કેટલા રવિવાર આપણે મંગલાચરણ ચાલશે એ તો હવે ખ્યાલ નથી, પરંતુ અહીંયા જો 7 પાના સુધી લખ્યું ને, રાકેશ જોયું કે શું લખ્યું? તથા તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથાયોગ્ય વિનય કર્યું છું. એ પ્રમાણે પોતાના ઈષ્ટનું, હે ને, જેને આત્મકલ્યાણ કરવું છે તેને કોની પાસે જવું, આત્માની પાસે લઈ જવામાં કોણ નિમિત્ત બને તેવા અરિહંત આદિ પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું વર્ણન જ્યાં સુધી એમના સ્વરૂપનો ખ્યાલ ન આવે ત્યાં સુધી સન્માનનો ભાવ કેવી રીતે આવે? સાકર નામનો શબ્દ તો ખ્યાલ હોય, અને સાકર નામનો અર્થ પદાર્થ પણ એને ખ્યાલ હોય, પરંતુ સાકર શબ્દનો અર્થનું એને જ્ઞાન ના હોય કે સાકર મીઠી હોય છે, સાકર સફેદ હોય છે, તેનાથી આપણને લાભ થાય છે, એવો જયારે એનું ભાવ વાસન ના હોય તો એ સાકરનો મહિમા એને કેવી રીતે આવે? એટલે શબ્દથી અર્યંતનું સ્વરૂપ સમજવું અલગ વાત છે. એમાં અર્થ જે છે, અર્થ રૂપે એટલે પદાર્થ અર્યંત કેવા છે એનું સ્વરૂપ જયારે જ્ઞાન નહીં દ્વારા જ્યાં સુધી ખ્યાલ ન આવે ત્યાં સુધી એ ઈષ્ટનું સન્માન કેવી રીતે થાય? એટલે અહીંયા પંડિત ટોડરમલજીએ સૌથી પહેલા પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવ્યું. જ્યાં સુધી એને સ્વરૂપનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી ભાવવાસન નહીં થાય. જૈન ધર્મમાં ભાવવાસનની કિંમત છે. ભાવના ભાષે એનું ત્યાં સુધી કેટલા બી કથન, મંત્ર, જાપ, વાણી કેટલું બી કરે, ગમેલી છઢાળા બોલે, કાંઈ નથી. વાણીનો ધર્મ નથી. છઢાળા બોલવું તે વાણીનો ધર્મ છે, અને વિતરાગતા વાણીનો ધર્મ નથી. વાણી તે હું નથી, વાણીનો ભાવ આવ્યો તે હું નથી. તેનાથી પૃથક જ્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય, અર્થાત તો એ સ્વરૂપનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી કાં તો ભગવાનની પ્રતિમા દેખાશે, ત્યાં પછી કાં તો બહારના રંગરોગાન દેખાશે, કાં તો પ્રવૃત્તિઓ દેખાશે, કાં તો એનું રત્નજડિત આસન દેખાશે, કાં તો એના નીચે લખેલું દાતાનું નામ દેખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ આ અરિહંતની પર્યાયનું જે દાન દેનાર દાતા, ત્રિકાળી દાતા, ત્રિકાળી ભગવાન આત્મા છે, એ સંબંધી ભાવવાસન થવું સંભવ નથી. એટલા માટે અહીંયા પંડિતજીને આપણા રોગની ખબર છે, એટલે પંચ પરમેષ્ઠીના સ્વરૂપની ચર્ચા અહીંયા કરી છે. 2-5 મિનિટ છે. નેક્સ્ટ રવિવારે આની બહુ આહલાદક ચર્ચા છે. મારો એવો અભિપ્રાય છે કે આપણો વેપારી સમાજ રહ્યો, વેપારી સમાજ ને કોઈ લાભ બતાવવામાં ન આવે
ત્યાં સુધી કાર્ય કરવા તૈયાર ન થાય. યદ્યપિ પંડિતજીએ 3-4 પાના પછી આની પ્રયોજનની સિદ્ધિ અને એનાથી થતા લાભ કહ્યા છે, પરંતુ મારું એવું ઈચ્છા છે કે હું એનો લાભ તમને પહેલા બતાવી દઈશ, જેથી કરીને લાભ જો ખ્યાલમાં આવે તો જીવ સ્વરૂપ સમજવા તૈયાર થાય કે એનાથી શું લાભ થાય છે. લાભ તો એક જ છે કે સુખની પ્રાપ્તિ થાય, પણ કઈ રીતે? ભગવાનની ભક્તિથી. આત્માની શક્તિને શું સંબંધ છે? ભગવાનના સ્વરૂપ જાણવાથી, અર્યનના સ્વરૂપ જાણવાથી રાગ દ્વેષનો અભાવ કેવી રીતે થાય છે? ભગવાનને જાણવાથી 5 પાપોનો નાશ કેવી રીતે થાય છે? એસો પંચ નમો યારો સર્વ પાવ પડાસો મંગલાનમ ચ સર્વેસી પડમ હે ને. એમને નમસ્કાર કરવાથી, એસો પંચ નમો યારો નમસ્કાર કરવાથી, એમનું ચિંતન કરવાથી 5 પાપોનો અભાવ અર્થાત તો વિરક્ત થવાય છે, સુખી થવાય છે. એને પાપ પહેલા તો દુઃખરૂપ લાગવા જોઈએ. એને પાપ દુઃખરૂપ લાગે છે કે નહીં? પાપ ભાવ કયા છે? ખાવાનો ભાવ, ભોગવવાનો ભાવ, પિક્ચર જોવાનો ભાવ. એ દુઃખરૂપ છે કે સુખરૂપ છે? આપણે દુઃખરૂપ સમજીને કરીએ છીએ કે સુખરૂપ માનીને કરીએ છીએ? એને કમાવાનો ભાવ, 100 કરોડની પ્રાપ્તિનો ભાવ, ઘણી ચર્ચાઓ છે આમાં. બહુ જ વિઝનથી લેશું આપણને. આપણા અંદરના પરિણામો તૂટી જશે, ગેરંટી છે. કમસે કમ મન પડી જશે, સ્વરૂપના વિચારવાનો ઢંગ બદલાઈ જશે, એની સોચવાની દ્રષ્ટિ બદલાઈ જશે. અને સોચવાની દ્રષ્ટિ બદલાઈ ગયા પછી સોચ બંધ થઈ જશે, દ્રષ્ટિ બદલાઈ જશે. અને જેની દ્રષ્ટિ નિર્મલ થઈ જાય, દુનિયામાં 7મી નરકમાં નાખી દો. એની દ્રષ્ટિ બદલાઈ ગયા પછી 7મી નરકમાં જતું નથી. પૂર્વમાં બંધ થયું હોય તો પહેલી નરક સુધી જાય છે. અને એવો પ્રસંગ પણ આવી જાય ત્યાં શું કરે છે? ઘટાઘટી છે ને, આખી ત્યાં પણ આનંદની ઘટાઘટી કરે છે. સ્થિતિઓની વચ્ચે રહીને જયારે આનંદ પ્રાપ્ત કરી શકે એવી જાતિની ચર્ચા છે. એટલે નેક્સ્ટ રવિવારે મંગલાચરણના રૂપમાં, ગ્રંથમાં મંગલાચરણના રૂપમાં નમો હિંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોયશબ્દિસાવણમ, એ પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રમાં, અનાદિનિધન મંત્રમાં, અપરાજિત મંત્રમાં, મહામંત્રમાં, મૂલ મંત્રમાં જે પંચ પરમેષ્ઠીઓ બિરાજમાન છે, શું એનું સ્વરૂપ છે, એને સમજવાથી આપણને શું લાભ થાય છે એની ચર્ચા નેક્સ્ટ રવિવારે.